આજથી તમારી સવાર અમારી સાથે અને હું રચના લાવી રહી છું આણંદને ઓળખો. આણંદને ઓળખો આ પ્રોગ્રામમાં અમે દરરોજ 5 કે 7 મિનિટ થોડું હેલ્થ ટિપ્સ પર પણ ધ્યાન આપીશું અને એની માટે એક્સપર્ટ છે આપણી સાથે ડોક્ટર ધન્વંતરી કુમાર ઝા. નમસ્તે. તમારું હાર્દિક સ્વાગત છે અને કદાચ સર તમને ખ્યાલ નહીં હોય પણ એક વાત કહેવા માંગુ છું કે તમે અમારી સાથે ફર્સ્ટ ઇન્ટરવ્યુ આપનાર વ્યક્તિ છો. થેન્ક યુ સો મચ. અને તમને એવું થશે કે તમને કેમ ચૂઝ કર્યા, કદાચ તમને ના થાય પણ મને જણાવવાની બહુ જ એક્સાઇટમેન્ટ છે. એકચ્યુઅલી અમે લોકોએ ઘણા બધાના ઇન્ટરવ્યુ સેટ કર્યા હતા કે કોઈ સેલિબ્રિટીને બોલાવીએ તો અમારો પ્રોગ્રામ કોઈ જોવે, પણ જ્યારે મારી પર મારા પ્રોમો જોઈને સૌથી પહેલા કોઈનો કોલ આવ્યો હોય ને તો એ છે ડોક્ટર ધન્વંતરી. અને તમારા સપોર્ટ બદલ હું આભાર તો નહીં માનતી, કેમ કે હવે આપણે સાથે એક નવી શરૂઆત કરી રહ્યા છીએ અને આપણા આ પ્રોગ્રામમાં દરરોજ હશે બી હેલ્ધી અને બી હેપી. તો હેલ્ધી રહેવા માટેની ટિપ્સ તમને સર પાસેથી મળશે અને એને હેપી કેવું રહેવું એની માટેની ટિપ્સ મારી પાસેથી મળશે. તો આજે ડોક્ટરનો હું કોઈ ઇન્ટ્રોડક્શન નહીં આપું, પણ આજે હું એક વાત કરીશ એક વ્યક્તિ તરીકે. જીવનમાં આપણે સફળતા કોને કહીએ? જ્યારે તમારી પાસે એક સારી ડિગ્રી હોય, બાળક નાનું હોય ને ત્યારે બધા પૂછે કે તારે શું બનવું છે, તો બધા શું કહે છે સર કે મારે મોટા થઈને ડોક્ટર બનવું છે. ઓકે, બરાબર. અને આપણી સાથે સાક્ષાત ડોક્ટર કે જે મેડિકલ મોડર્ન સાયન્સ અને આયુર્વેદ બંનેમાં માસ્ટર છે અને એવી વ્યક્તિ ખરેખર આજે મારી બાજુમાં ઊભી રહી છે ને એ માત્ર ને માત્ર કોઈ પણ જાતના સ્વાર્થ વગર ખાલી આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે કે ભાઈ આ બેન કંઈક કરી રહ્યા છે ને તો આપણે એમને થોડો સાથ આપીએ, એ સિવાય એમનો કોઈ પણ સ્વાર્થ નથી. અને કદાચ એટલે જ આજે મેં નક્કી કર્યું કે મારે કોઈ સેલિબ્રિટીની જરૂર નથી. બધી મૂવી તમારા ને મારા જેવા લોકોના જીવન પરથી જ બને છે અને કદાચ સર મૂવીમાં રીટેકના ચાન્સ મળે છે, જીવનમાં મળે છે નથી મળતા. અને એટલે જ એક વ્યક્તિ તરીકે કહું ને તો અમે લોકો છેલ્લા ઘણા વર્ષોથી ઓળખીએ છીએ. મેં એમની પાસેથી એઝ અ પેશન્ટ પણ ટ્રીટમેન્ટ લીધેલી છે, પણ જ્યારે એમનો ફર્સ્ટ મારી પર કોલ આવ્યો અને એમણે કીધું કે તમારો ખરેખર બહુ સારો એવો એક વિચાર છે અને એના વિશે હું નહીં પણ આપણે સાંભળીએ એમના જ મળે. બોલો, તમને શું એવું લાગ્યું કે તમે તમારો આટલો બિઝી શેડ્યુલમાંથી અમારી માટે ટાઈમ કાઢ્યો? બેઝિકલી જે આઈડિયા છે આણંદને ઓળખો તે ખૂબ જ સારો એક વિચાર છે, કેમ કે આપણું આણંદ એક વિકસતું, એક સારું ડેવલપ થતું સિટી છે, એક સારું ડેવલપ થતું ડિસ્ટ્રિક્ટ છે. આપણે બહુ બધી આણંદની વિશેષતાઓ જાણીએ છીએ, પણ શું આપણે એ દુનિયા સુધી પહોંચાડી શકીએ છીએ? ના, નથી. તો ક્યાં ને ક્યાં મારા પણ મનમાં એ વિચાર હતો જ કે આપણે આણંદ માટે કે આણંદના જે ખ્યાતિ છે તેને વિશ્વ સુધી પહોંચાડવા માટે કંઈક કરવું જોઈએ. અને તે બદલ જ્યારે મેં તમારો પ્રોમો જોયો આણંદને ઓળખો માટે ત્યારે મને એવું થયું કે લાવો કોઈ કશું કરી રહ્યું છે તો કદાચ આપણાથી બને તેટલો સપોર્ટ કરીએ. કે તમારા મનમાં આવો એક વિચાર આવ્યો કે આણંદને ઓળખો જેવો શો લાવીને આણંદની પ્રજાને જ નહીં પણ આખા વિશ્વને આણંદથી ઓળખીતું કરવા. મારે આણંદને ઓળખો પ્રોગ્રામ ખબર છે કેમ કરવો હતો? એકચ્યુઅલી જ્યારે કોઈને કંઈ કરવું હોય ને સફળ થવું હોય ને ત્યારે પહેલા લોકો પોતાનું ગામ છોડે છે, પછી પોતાની સિટી છોડી અને મેટ્રો સિટીમાં જાય છે. પણ મારી ઈચ્છા એવી હતી કે જો તમારા વિચારોમાં તાકાત છે ને તો તમારું ગામડી કે તમારું ગામ કે તમારું આણંદ શહેર એની માટે ઓળખાણ અપાવવા માટે ઇનફ છે. શું આ મારો વિચાર યોગ્ય છે? એકદમ યોગ્ય છે. અને તમને શું લાગે છે મારો આ જે નાનકડો પ્રયાસ છે એ બધા લોકોને હસીપાત્ર બનશે કે કદાચ વિશ્વ લેવલે આપણો જે આણંદને ઓળખવાનો પ્રયાસ છે એમાં આપણે કેટલા સફળ રહીશું? મારા મત પ્રમાણે હસીપાત્ર બને કે ના બને પણ આ જે પ્રયત્ન છે તે વધારે ઇમ્પોર્ટન્ટ છે. બીજું કંઈ પણ થાય, પ્રોગ્રામ સફળ થશે નહીં થાય એ ચિંતા કર્યા વિના આપણો જે પ્રયત્ન છે, આપણે સારી ભાવનાથી કોઈ પણ કામ કરીએ છીએ તો એ હંમેશા સફળ જ થશે. મેં એમને હંમેશા સ્ટેજ પર બોલતા સાંભળ્યા છે. એમને ઇટાલી, ફ્રાન્સ અને નોર્વેમાં એમના જે વિડીયો બનાવે છે ને એ જોતા જ મેં એમને ખાલી ટીવી પર અને મોબાઈલ પર જ જોયેલા છે,
પણ આજે એ સાક્ષાત હાજર છે ને કદાચ સર આપણો પ્રોગ્રામ સફળ થાય ન થાય, પણ તમારી પ્રેઝન્ટ એ મારી માટે સફળતાનું પહેલું પગથિયું છે. સફળ થવું તો બહુ સહેલું છે કે ભારે એની પર હું નહીં બોલું, પણ ખાલી એટલું જ બોલીશ કે જીવનમાં તમારા વિચારો જો સાચા અને સારા હશે અને એ સિવાય કંઈક સારું કરવાની ભાવના હશે ને તો તમને ઉપરવાળો ક્યારેય નિરાશ નહીં કરે. અને કદાચ એટલે જ એટલા બધા 10 વર્ષો મેં ટીચિંગમાં ગાળ્યા છે સર, તમને તો ખબર જ છે મારી આખી ગાથા, એની પર કોઈ વાર બીજી વાર વાત કરીશું. પણ એટલું જ કહીશ કે જ્યારે તમારો વિચાર એક સ્ટ્રોંગ બર્નિંગ ડિઝાયર હશે ને ત્યારે તમને આ યુનિવર્સ તરફથી એવા પોઝિટિવ વાઇબ્રેશન મળશે, એવા લોકો મળશે કે તમે તમારી ઈચ્છાઓ એને જે સપના હશે એને રિયલ વર્લ્ડમાં મૂકી શકીશું. એક અમે કેમ્પેન કરીએ છીએ સવારે ઉઠવા માટેનો, તો સર એની માટે એકાદ વાક્ય કહો કે બધા લોકો રાત્રે સૂઈ જાય, મોબાઈલ ઓફ કરીને અને સવારે ઉઠી જાય. આયુર્વેદમાં સંસ્કૃતમાં એક કહેવત છે, બ્રહ્મ મુહૂર્ત ઉત્તિષ્ઠ સ્વસ્થમ આયુષ્યાત રક્ષતે. એટલે કે જ્યારે આપણે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીએ છીએ તો આપણે આપણું હેલ્થ જ નથી સાચવતા પણ આપણી લાઈફ પણ ઇલોંગેટ કરીએ છીએ. એટલે જે રચનાબેનનો વિચાર છે કે આપણે એક મુહિમ તરીકે એ ચલાવીએ કે આણંદમાં બધા જ વહેલી સવારે ઉઠે, વહેલી સવારને એન્જોય કરે. વહેલી સવારમાં ઓક્સિજનનું અમાઉન્ટ પણ ઘણું સારું હોય છે, પોલ્યુશન પણ ઓછું હોય છે અને આપણી હેલ્થ, આપણા વેલ્થ માટે, બધી જ વસ્તુ માટે, આપણા ઓવરઓલ ડેવલપમેન્ટ માટે તે ખૂબ જ ઉપયોગી બને છે. અને તમે જોશો કે દુનિયાનો દરેક સફળ માણસ વહેલા જ ઉઠતા હોય છે, જેથી તેમને દિવસમાં થોડો વધારે સમય મળે છે તેમની પ્રવૃત્તિઓ કરવા માટે, તેમના વિચારો રાખવા માટે અને આગળ વધવા માટે. બહુ સરસ વિચાર કીધો. તો જો તમને ડોક્ટર ધન્વંતરી કુમાર જાને અને મને સાંભળીને કદાચ મન થયું હોય કે કાલથી ઉઠવું જોઈએ તો પ્લીઝ અમને મેસેજ કરજો 8401440878. વિચાર આવ્યો હોય ને તો પણ મેસેજ કરજો ને કદાચ રિયલમાં ઉઠી ગયા હોય ને તો રિયલ વાળા ટાઈમ પર મેસેજ કરજો કે હવે હું આજથી ઉઠી ગયો છું કે ઉઠી ગઈ છું. અને તમે સવારે ઉઠશો ને તો આ સવારમાં તમે જુઓ છો કેવો પંખીઓનો મસ્ત અવાજ છે અને આ જે સવારમાં કેટલી નીરવ શાંતિ અને ઠંડક છે અને એ ઠંડકનો લાવો મેળવવા માટે ઉઠવું પડે, બરાબર? સર પણ વહેલા ઉઠે છે અને હું પણ કેટલા ઘણા લાંબા સમયથી વહેલી ઉઠું છું. ઉઠીને ડાયરેક્ટ કામે ન લાગી જાઓ, 1 મિનિટ પોતાને આપો અને એ મિનિટમાં તમે બોલો હું શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણપણે સ્વસ્થ છું અને મારો આજનો દિવસ ખૂબ જ સારો જવાનો છે. બસ આ 2 ટિપ્સ આપીએ છીએ અને કાલે મળીશું. તો અમને મળતા રહો અને તમારા અભિપ્રાયો જણાવતા રહો. થેન્ક યુ. सोचा कहाँ था ये जो हो गया, माना कहाँ था ये लो हो गया. चुटकी कोई काटो ना है हम तो होश में, कदमों को थामो ये है उड़ते जोश में. बादल पे पाँव है या छूटा गाँव है, अब तो भाई चल पड़ी अपनी ये नाव है. झूठा गाँव है अब तो भाई चल पड़ी अपनी ये नाव है. તમે જોશો ને, બરાબર? અને પછી તમને કેવો લાગ્યો એ પણ તમે જણાવજો, બરાબર?